નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં આલ્કોહોલ ફિનોલ ઇથરના અભ્યાસ આપણે કર્યો તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ, ડાયહાઇડ્રિક આલ્કોહોલ અને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ, જેનો અભ્યાસ આપણે છેલ્લે પૂર્ણ કરેલો છે. હવે આજના લેક્ચરમાં આપણે એક વર્ગીકરણ આલ્કોહોલના પ્રકાર કે જેના આધારે આપણે એનું વર્ગીકરણ કરવાના છે. ઇટ મીન્સ એના આપણે પ્રકાર, આલ્કોહોલ છે કેવા પ્રકારનો હોઈ શકે. તો એમાં સૌપ્રથમ આપણી પાસે પોઈન્ટ છે, મેઇન પોઈન્ટ. પહેલો પોઈન્ટ છે આપણી પાસે કે ભાઈ હાઇડ્રોક્સિલ સમૂહ મીન્સ OH સમૂહ. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનનું સંકરણ sp3 હોય. તે કાર્બનનું સંકરણ કેવું હોય? sp3 હોય. તો sp3 સંકરણના આધારે આવો જે આલ્કોહોલ છે એના મુખ્યત્વે પ્રકાર છે, એ પ્રકાર આપણે આજે જોવાના છે. મુખ્યત્વે પ્રકાર કેટલા છે? તો કે OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3 છે અને આવો sp3 સંકરણ ધરાવતો કાર્બન છે એના દ્વારા બનતા જે આલ્કોહોલ છે એના આપણે પ્રકાર જોવાના છે. એના મુખ્યત્વે 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો? 3 પ્રકાર છે. ક્યાં ક્યાં પ્રકાર? તો કે પહેલો પ્રકાર છે આપણી પાસે પ્રાથમિક આલ્કોહોલ કોને કહેવાય? પ્રાથમિક આલ્કોહોલ કોને કહેવાય? કે જેમાં પ્રાથમિક આલ્કોહોલ છે જેને મારે વનસ આલ્કોહોલ કહેવાય. ત્યારબાદ બીજો પ્રકાર છે એનો દ્વિતીયક આલ્કોહોલ કોને કહેવાય? જેને મારે ટુઅન્સ આલ્કોહોલ કહેવાય. અને ત્યારબાદ ત્રીજો એનો પ્રકાર છે કે તૃતીયક આલ્કોહોલ કોને કહેવાય? તૃતીયક આલ્કોહોલને મારે કેવો હોય? તો જેને મારે થ્રીઅન્સ આલ્કોહોલ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે OH સમૂહ ધરાવતો કાર્બન કે જેનું સંકરણ sp3 છે, તો એના આધારે એના મુખ્યત્વે 3 પ્રકાર છે. કયા 3 પ્રકાર? પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ. હવે પ્રાથમિક આલ્કોહોલને મારે કેવો હોય? તો વનસ આલ્કોહોલ કહેવાય. દ્વિતીયક આલ્કોહોલને કેવો હોય? તો મારે ટુઅન્સ આલ્કોહોલ કહેવાય. અને જ્યારે તૃતીયક આલ્કોહોલ છે જેને મારે થ્રીઅન્સ આલ્કોહોલ કહેવાય. હવે તમને ઉદાહરણ દ્વારા સમજાવો છો કે સૌપ્રથમ પ્રાથમિક આલ્કોહોલ કોને કહેવાય. ખાસ તો આપણે એવું કહેવું પડે કે હાઇબ્રિડાઇઝેશન, ઇટ મીન્સ સંકરણ. જ્યારે sp3 હોય તો sp3 સંકરણ હાઇબ્રિડાઇઝેશન ક્યારે હોય? એવો કયો કાર્બન કે જેનું સંકરણ sp3 હોય? આપણે ધોરણ 11 માં આપણે એવું શીખેલા છીએ કે કોઈ પણ કાર્બન છે એની સાથે જ્યારે એકલ બંધ હોય, 4 બંધ છે એ એકલ બંધ હોય, તો ત્યારે એવું કાર્બન છે એનું સંકરણ હંમેશાને માટે sp3 હોય. એટલે કે એનું હાઇબ્રિડાઇઝેશન, ઇંગ્લિશમાં એને હાઇબ્રિડાઇઝેશન કહેવાય, કે જેનું હાઇબ્રિડાઇઝેશન કેવું હોય છે? sp3 હોય. તો સૌપ્રથમ આપણી પાસે પ્રાથમિક આલ્કોહોલ કોને કહેવાય? જોઈએ આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોઈએ કે પ્રાથમિક આલ્કોહોલ કોને કહેવાય. તો એક્ઝામ્પલ લખું છું કે ધારો કે આપણી પાસે C, એની સાથે OH જોડાયેલો છે, હાઇડ્રોક્સિલ સમૂહ, ઇટ મીન્સ આલ્કોહોલ સમૂહ, જેની સાથે અહીંયા H, અહીંયા H, અહીંયા છે આપણી પાસે C, H, અહીંયા H અને H. તો વિચારો કે OH સમૂહ ધરાવતો કાર્બન છે આ છે. આ OH સમૂહ ધરાવતો કાર્બન જેની બધી જ બાજુએ, ચારેય બાજુએ સિંગલ બોન્ડ છે, એકલ બંધ છે. આથી એવો જે કાર્બન છે એનું સંકરણ છે એ કેવું છે? sp3 છે. અને આવો sp3 સંકરણ ધરાવતો કાર્બન એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે. યાદ રાખજો કે sp3 સંકરણ ધરાવતો કાર્બન, sp3 સંકરણ ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે
તો કે તે એક જ કાર્બન સાથે જોડાયેલો છે. કેટલા કાર્બન સાથે? તે એક જ કાર્બન સાથે જોડાયેલો છે. ફરીથી બોલું છું કે પ્રાથમિક આલ્કોહોલ કોને કહેવાય? આપણે ઉદાહરણમાં જોઈ શકીએ કે OH સમૂહ ધરાવતો કાર્બન. આપણે પહેલું જ કીધું હતું કે OH સમૂહ ધરાવતો કાર્બનનું સંકરણ કેવું હોવું જોઈએ? sp3. તો જોઈએ આપણે કે OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3 છે અને sp3 સંકરણ ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે. આથી આવો જે બનતો આલ્કોહોલ, જેને મારે કહેવું તો કેવો આલ્કોહોલ કહેવાય? પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. તમને ખ્યાલ આવી ગયો હશે. ફરીથી એકવાર એની વ્યાખ્યા બોલું છું કે પ્રાથમિક આલ્કોહોલ ઇટ મીન્સ વનસ આલ્કોહોલ કોને કહેવાય? તો કહેવાય કે OH સમૂહ ધરાવતો કાર્બન કે જેનું સંકરણ sp3 હોય અને તે sp3 સંકરણ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય ને, તો તે એવા આલ્કોહોલને કેવો કહેવાય? પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. હવે વાત આવી દ્વિતીયક આલ્કોહોલ. તમને ખબર પડી જ ગઈ કે દ્વિતીયક આલ્કોહોલ કોને કહેવાય. ઉદાહરણમાં લખીએ આપણે કે ધારો કે આપણી પાસે C, એની સાથે આપણે જોડી દઈએ OH, અહીંયા જોડીએ આપણે C, અહીંયા જોડીએ આપણે C, અહીંયા છે આપણી પાસે H, H અને H, અહીંયા આપણે જોડીએ છીએ એક H, અહીંયા H, અહીંયા જોડીએ છીએ આપણે H. આ કાર્બનની ચોથી સંયોજકતા હાઇડ્રોજન દ્વારા સંતોષાય. તો વિચારો કે OH સમૂહ ધરાવતો કાર્બન આવી ગયો. ખ્યાલ આવ્યો તમને? OH સમૂહ ધરાવતો કાર્બન છે. આ OH સમૂહ ધરાવતો કાર્બન જેની ચારેય બંધ છે એ એકલ બંધ છે. આથી આવો જે કાર્બન છે ને વિદ્યાર્થી મિત્રો, જેનું સંકરણ હમણાં કેવું કીધું હતું મેં તમને? sp3. એનું સંકરણ sp3 છે અને આવો જ sp3 સંકરણ ધરાવતો કાર્બન એ બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો? તો કે 2 કાર્બન સાથે જોડાયેલો. જો OH સમૂહ ધરાવતો કાર્બન એનું સંકરણ sp3 અને આવો જે કાર્બન છે એ આજુબાજુના કેટલા કાર્બન સાથે? 2 કાર્બન સાથે જોડાયેલો છે. આથી આવો જે આલ્કોહોલ છે ને કેવો કહેવાય? દ્વિતીયક આલ્કોહોલ કહેવાય. આથી બોલાયું કે જો આપણી પાસે સંકરણ તો sp3 જ છે, તો sp3 સંકરણ દર્શાવતો કાર્બન જે બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે. 2 કાર્બન સાથે શું થયેલો છે વિદ્યાર્થી મિત્રો? જોડાયેલો છે. તો ત્યારે બનતા આલ્કોહોલ કેવો કહેવાય? દ્વિતીયક. ઇટ મીન્સ ટોન્સ આલ્કોહોલ કહેવાય. ફરીથી એકવાર કહીએ આપણે કે ટોન્સ આલ્કોહોલ કોને કહેવાય? તો જોઈએ કે OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ છે sp3 અને sp3 સંકરણ ધરાવતો જે આ કાર્બન છે એ આજુબાજુના કેટલા કાર્બન સાથે? 2 કાર્બન સાથે જોડાયેલો છે. આથી આવો જે બનતો આલ્કોહોલ છે એને કેવો કહેવાય? દ્વિતીયક આલ્કોહોલ કહેવાય. ત્યારબાદ આપણી પાસે તૃતીયક આલ્કોહોલ છે. તૃતીયક આલ્કોહોલ કોને કહેવાય? તો જો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ આ કાર્બન છે, કાર્બન સાથે સૌપ્રથમ તો હાઇડ્રોક્સિલ સમૂહ OH જોડાયેલો અને આવો જે કાર્બન છે એની સાથે એક કાર્બન, બીજો કાર્બન અને ત્રીજો કાર્બન. તમને ઓટોમેટિક ખ્યાલ આવી ગયો કે ભાઈ તૃતીયક આલ્કોહોલ કોને કહેવાય? આ દરેક કાર્બન છે એની ચતુઃસંયોજકતા હાઇડ્રોજન દ્વારા શું થયેલી હોય? સંતોષાયેલી હોય. તો જો આપણે અહીંયા જોઈએ તો ખાસ તો તમને જોવા મળશે કે સરે કીધું એમ કે OH સમૂહ ધરાવતો કાર્બન છે એના 4 બંધ છે, એકલ બંધ છે. અને આવો જે એકલ બંધ ધરાવતો કાર્બન છે જેનું સંકરણ છે એ sp3 હોય અને આવો sp3 સંકરણ ધરાવતો કાર્બન જે આજુબાજુના કેટલા કાર્બન સાથે જોડાયેલો? તો કે 3 કાર્બન સાથે જોડાયેલો. ત્યારે આવો બનતા આલ્કોહોલને કેવો કહેવાય? તૃતીયક. ઇટ મીન્સ ત્રિઅંશ આલ્કોહોલ કહેવાય. હવે જો ફરીથી એકવાર કહું કે આપણી પાસે જોઈએ આપણે કે sp3 સંકરણ ધરાવતો કાર્બન કે જે બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ sp3 સંકરણ ધરાવતો કાર્બન આ છે કે જે OH સમૂહ ધરાવે છે. આથી OH સમૂહ ધરાવતો કાર્બન
કે જેનું સંકરણ sp3 છે અને એવો sp3 સંકરણ ધરાવતો કાર્બન એ બીજા 1, 2 અને 3 એટલે કે 3 કાર્બન સાથે જોડાયેલો છે, તો ત્યારે બનતા આલ્કોહોલને કેવો કહેવાય? તૃતીયક આલ્કોહોલ કહેવાય. આથી આપણે એનું વર્ગીકરણ કરવાનું હતું કે ભાઈ OH સમૂહ ધરાવતો કાર્બન કે જેનું સંકરણ sp3 હોય, તો તેના આધારે એવા આલ્કોહોલના પ્રકાર કેટલા? તો કે 3 છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. પ્રાથમિક આલ્કોહોલ કોને કહેવાય? દ્વિતીયક આલ્કોહોલ કોને કહેવાય? અને તૃતીયક આલ્કોહોલ કોને કહેવાય? તમને હવે ખ્યાલ આવી ગયો કે ભાઈ OH સમૂહ ધરાવતો કાર્બન છે જેનું સંકરણ sp3 હોય અને sp3 સંકરણ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો, તો એને પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. પછી દ્વિતીયક આલ્કોહોલ કોને કહેવાય? તો કે OH સમૂહ ધરાવતો કાર્બન કે જેનું સંકરણ sp3 હોય અને આવા sp3 સંકરણ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય, તો ત્યારે બનતા આલ્કોહોલને દ્વિતીયક આલ્કોહોલ કહેવાય. જ્યારે તૃતીયક આલ્કોહોલ કોને કહેવાય? તો કે OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3 હોય અને sp3 સંકરણ ધરાવતો કાર્બન એ બીજા આજુબાજુના 3 કાર્બન સાથે જોડાયેલો હોય, તો ત્યારે બનતા આલ્કોહોલને કેવો કહેવાય? તો કે તૃતીયક, ઇટ મીન્સ 3 અંશ આલ્કોહોલ કહેવાય. રેડી? સરસ રીતે તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે આગળ વધીએ કે ભાઈ આલ્કોહોલ છે એના નવા 2 પ્રકાર છે. જે આલ્કોહોલ છે પણ મુખ્યત્વે બીજા નવા 2 પ્રકાર છે. ક્યાં 2 નવા પ્રકાર છે? તો જોઈએ આપણે. આલ્કોહોલ છે એના મુખ્યત્વે બીજા નવા 2 પ્રકાર છે. ક્યાં 2 નવા પ્રકાર છે? જોઈએ આપણે કે ભાઈ આલ્કોહોલ છે એના મુખ્યત્વે બીજા નવા 2 પ્રકાર ક્યાં? તો કે સૌપ્રથમ એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? યાદ રાખજો. કેવો આલ્કોહોલ છે? એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? યાદ રાખજો. ફરીથી બોલું છું, એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? યાદ રાખજો. આને બીજું મારે કેવું હોય તો એને એલાઇલ આલ્કોહોલ પણ કહેવાય. વિચારજો, હમણાં આપણે ભણ્યા હતા કે ખાસ તો પ્રકાર જ છે કે OH ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3 છે, તો એના આધારે આપણે પહેલા પ્રકાર પાડ્યા, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. હવે આપણે જોઈએ છીએ કે OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3 હોય અને sp3 સંકરણ ધરાવતો કાર્બન છે, એના આધારે એનો બીજો પ્રકાર કયો છે? તો કે એક એલાઇલિક આલ્કોહોલ છે. તો એલાઇલિક આલ્કોહોલને બીજું મારે કેવું હોય તો જેને મારે એલાઇલ આલ્કોહોલ કહેવાય. યાદ રાખજો, હું બોલું છું કે એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? તેની વ્યાખ્યા તમને ટૂંકમાં કહું છું કે ભાઈ OH સમૂહ ધરાવતો કાર્બન, યાદ રાખજો અહીંયા કે OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ હાઇબ્રિડાઇઝેશન આપણી પાસે કેવું હોવું જોઈએ? sp3. અને જે sp3 સંકરણ ધરાવતો આ જે કાર્બન છે એ સીધો જ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. વિચારો શું કીધું? ફરીથી આપણે બોલીએ કે અહીંયા જો સમજાવવા માટે મેં જે આપ્યું છે, OH સમૂહ ધરાવતો કાર્બન છે આ છે. વિચારજો, OH સમૂહ ધરાવતો કાર્બન આ છે જેની ચારેય સંયોજકતા એ એકલ બંધ દ્વારા સંતોષાયેલી છે. આથી ખાસ કરીને તમને ખબર પડી કે એનું સંકરણ છે એ કેવું હોય? sp3 હોય. અને આવો sp3 સંકરણ ધરાવતો કાર્બન એ સીધો જ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો. જો આ sp3 સંકરણ ધરાવતો કાર્બન એ સીધો જ કેની સાથે જોડાયેલો છે? તો કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો, તો ત્યારે બનતા આલ્કોહોલને કેવું કહેવાય? એલાઇલિક આલ્કોહોલ કહેવાય. હવે હેલું કેવી વ્યાખ્યા કીધી કે OH સમૂહ ધરાવતો કાર્બન કે જેનું સંકરણ sp3 હોય અને આવો sp3 સંકરણ ધરાવતો કાર્બન
જે સીધો જ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય તો ત્યારે બનતા આલ્કોહોલને કેવો કહેવાય? એલાઇલિક આલ્કોહોલ કહેવાય. જોજો વિદ્યાર્થી મિત્રો, બીજું એક ઉદાહરણ લખું છું આપણી પાસે. આવું છે CH3 CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2OH. તમને લાગે કે આ એલાઇલિક આલ્કોહોલ જ છે, તો એલાઇલિક આલ્કોહોલ કેવી રીતે કહેવાય? યસ સર, આપણે જોઈએ કે OH સમૂહ ધરાવતો કાર્બન ઇઝ હિયર. OH સમૂહ ધરાવતો કાર્બન આ છે, જેનું સંકરણ છે તમારી પાસે હાઇબ્રિડાઇઝેશન sp3. અને આવો sp3 સંકરણ ધરાવતો કાર્બન છે કે જે સીધો જ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે. આથી બનતા આલ્કોહોલને કેવો કહેવાય? એલાઇલિક આલ્કોહોલ કહેવાય. કેવો આલ્કોહોલ કહેવાય? એને એલાઇલિક આલ્કોહોલ કહેવાય. તો જો સૌપ્રથમ એની વ્યાખ્યા શું કહેવાય? યાદ રાખજો કે વ્યાખ્યા શોર્ટમાં એવું કહું છું કે OH સમૂહ ધરાવતો કાર્બન કે જેનું સંકરણ છે તમારી પાસે sp3. અને આવો sp3 સંકરણ ધરાવતો કાર્બન કે જે સીધો જ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે, તો ત્યારે બનતા આલ્કોહોલને મારે કેવો કહેવાય? એલાઇલિક આલ્કોહોલ કહેવાય. આવી ગયું ખ્યાલ તમને? ફરીથી બોલું છું, એલાઇલિક આલ્કોહોલ, જેને એલાઇલ આલ્કોહોલ કહેવાય. તો એની વ્યાખ્યા શું થાય? જોઈએ આપણે કે એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય. તો વિચારીએ કે એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? તો એલાઇલિક આલ્કોહોલ એને કહેવાય કે OH સમૂહ ધરાવતો કાર્બન. જોજો અહીંયા OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ કેવું છે? sp3. ખ્યાલ આવ્યો? હવે આ sp3 સંકરણ ધરાવતો કાર્બન જે સીધો જ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે, તો ત્યારે બનતા આલ્કોહોલને કેવો કીધો મેં? એલાઇલિક આલ્કોહોલ કહેવાય. આમાં પણ એવું છે, OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3 છે, અને sp3 સંકરણ ધરાવતો કાર્બન એ સીધો જ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે, તો ત્યારે બનતા આલ્કોહોલને કેવો કહેવાય? એલાઇલિક આલ્કોહોલ કહેવાય. કેવો આલ્કોહોલ કહેવાય ને? એલાઇલિક આલ્કોહોલ કહેવાય. હવે આવા જે એલાઇલિક આલ્કોહોલ છે જેના પણ મુખ્યત્વે 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. ક્યાં ક્યાં છે? તો કે પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ, દ્વિતીયક એલાઇલિક આલ્કોહોલ અને તૃતીયક એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? ફરીથી બોલું છું, એલાઇલિક આલ્કોહોલ છે એના મુખ્યત્વે 3 પ્રકાર છે. એલાઇલિક આલ્કોહોલ છે એના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. ક્યાં 3 પ્રકાર? તો કે પહેલો છે આપણી પાસે વનંશ. વનંશ એટલે પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? બીજો પ્રકાર છે આપણી પાસે ટુવંશ. ટુવંશ એટલે દ્વિતીયક એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? અને ત્રીજો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો ત્રિઅંશ. ત્રિઅંશ એટલે તૃતીયક એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? જોઈએ આપણે ત્રણેયના પ્રકાર, ત્રણેયના ઉદાહરણ કે ભાઈ પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય, દ્વિતીયક એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય, તૃતીયક એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય. સૌપ્રથમ તો એલાઇલિક આલ્કોહોલની આપણી પાસે ઘટના સચવાવી જોઈએ. જોઈએ આપણે હવે OH સમૂહ ધરાવતો કાર્બન, OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ આપણી પાસે કેવું હોવું જોઈએ? તો જોઈ લો, બધી બાજુ સિંગલ બોન્ડ છે, તેનું સંકરણ કેવું છે? sp3. આવો જે કાર્બન છે એ બીજા ફરીથી જોઈએ કે OH સમૂહ ધરાવતો કાર્બન, જો OH સમૂહ ધરાવતો કાર્બન એનું સંકરણ sp3 છે. sp3 સંકરણ ધરાવતો કાર્બન સીધો જ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે, તો ત્યારે બનતા આલ્કોહોલ એલાઇલિક આલ્કોહોલ કહેવાય. પણ સાહેબ અને પ્રાથમિક આલ્કોહોલ કેમ કહેવાય? પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ કેમ કહેવાય? તો જોઈએ કે OH સમૂહ ધરાવતો કાર્બન
જેનું સંકરણ sp3 છે અને sp3 સંકરણ ધરાવતો કાર્બન જે બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો, ભલે દ્વિબંધ સાથે જોડાયેલો છે, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે, પણ જે કેટલા કાર્બન સાથે જોડાયેલો? એક જ કાર્બન સાથે જોડાયેલો છે. આથી બનતા આલ્કોહોલને પ્રાથમિક એલાયલિક આલ્કોહોલ કહેવાય. ફરીથી એકવાર બોલો કે ભાઈ OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3 છે અને sp3 સંકરણ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે. આથી બનતા આલ્કોહોલને પ્રાથમિક એલાયલિક આલ્કોહોલ કહેવાય. એટલે બે શરત જળવાય છે, એલાયલિક આલ્કોહોલની શરત જળવાય છે અને એક જ કાર્બન સાથે જોડાયેલો છે. આથી અનુક્રમે એને કેવો કહેવાય? પ્રાથમિક એલાયલિક આલ્કોહોલ કહેવાય. હવે જોઈએ આપણે દ્વિતીયક એલાયલિક આલ્કોહોલ કોને કહેવાય? તો જોઈએ આપણે દ્વિતીયક એલાયલિક આલ્કોહોલ કોને કહેવાય? જે આ OH સમૂહ ધરાવતો કાર્બન જેનું આપણે અહીં લખીએ હાઇડ્રોજન, અહીંયા જોડીએ આપણે કાર્બન. તમને સમજાઈ ગયું હશે કે અહીં સાહેબે કાર્બન જોડ્યો છે, તો હજી એની શરત જળવાવા માટે પહેલા તો અહીંયા આપણે CH ડબલ બોન્ડ CH2 કરશું. તો જો OH સમૂહ ધરાવતો કાર્બન આર્યો, એની આજુબાજુ જોઈએ તો એની આજુબાજુ બધા જ સિંગલ બોન્ડ છે. આથી આ કાર્બનનું સંકરણ કેવું થશે? sp3. OH સમૂહ ધરાવતો કાર્બન છે, એનું સંકરણ sp3. sp3 સંકરણ ધરાવતો કાર્બન એ સીધો જ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે, તો બનતા આલ્કોહોલને એલાયલિક આલ્કોહોલ કહેવાય. પણ બીજી શરત એમ છે કે દ્વિતીયક કેમ કહેવાય? તો જોઈએ આપણે OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3 છે અને હવે sp3 સંકરણ ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. આવ્યો ખ્યાલ? OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3 છે અને sp3 સંકરણ ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. આથી બનતા આલ્કોહોલને દ્વિતીયક એલાયલિક આલ્કોહોલ તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? ને દ્વિતીયક એલાયલિક આલ્કોહોલ તરીકે ઓળખાય. જોઈએ આપણે તૃતીયક એલાયલિક આલ્કોહોલ. હવે તો તમને ખ્યાલ આવી ગયો ચોક્કસપણે કે તૃતીયક એલાયલિક આલ્કોહોલ કોને કહેવાય? તો કે OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ આપણી પાસે કેવું હોય? sp3 હોય. અહીં આપણે જોડીએ C, અહીં જોડીએ C, આ C સાથે આપણે H જોડીએ, આ C સાથે આપણે H જોડીએ. વિચારજો કે OH સમૂહ ધરાવતો કાર્બન એ જ્યારે સીધો જ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય છે તો એવા આલ્કોહોલને એલાયલિક આલ્કોહોલ કહેવાય. ફરીથી બોલું છું, OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ આપણી પાસે કેવું છે? sp3 છે અને sp3 સંકરણ ધરાવતો કાર્બન સીધો જ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે, તો ત્યારે બનતા આલ્કોહોલને એલાયલિક આલ્કોહોલ કહેવાય. વ્યવસ્થિત રીતે સાચી વાત છે. પણ જોઈએ તો એને તૃતીયક એલાયલિક આલ્કોહોલ કેમ કહેવાય? તો જોઈએ OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3 અને જે બીજા 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો છે. OH સમૂહ ધરાવતો કાર્બન એનું સંકરણ sp3 છે અને sp3 સંકરણ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. આથી બનતા આલ્કોહોલને કેવો કહેવાય? તૃતીયક એલાયલિક આલ્કોહોલ તરીકે ઓળખાય. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ પ્રાથમિક એલાયલિક આલ્કોહોલ, દ્વિતીયક એલાયલિક આલ્કોહોલ અને તૃતીયક એલાયલિક આલ્કોહોલ કોને કહેવાય? તો પહેલા તો આપણે એલાયલિક આલ્કોહોલની શરત 100% જળવાય છે. બીજો આપણે કહીએ કે ભાઈ OH સમૂહ ધરાવતો કાર્બનનું સંકરણ છે એ sp3 હોય અને જે બીજા એક કાર્બન સાથે જોડાયેલો તેને પ્રાથમિક એલાયલિક આલ્કોહોલ કહેવાય. પછી દ્વિતીયક એલાયલિક આલ્કોહોલ કોને કહેવાય? તો કે OH સમૂહ ધરાવતો કાર્બન છે જેનું સંકરણ sp3 છે. sp3 સંકરણ ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. આથી બનતા આલ્કોહોલને દ્વિતીયક એલાયલિક આલ્કોહોલ કહેવાય. ત્યારબાદ આપણે જોઈએ તૃતીયક એલાયલિક આલ્કોહોલ કોને કહેવાય? તો કે OH સમૂહ ધરાવતો કાર્બન છે જેનું સંકરણ આપણી પાસે sp3 છે અને તે sp3 સંકરણ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. 3
કાર્બન સાથે જોડાયેલો છે તો બનતા આલ્કોહોલને તૃતીયક એલાઇલિક આલ્કોહોલ કહેવાય. કમ્પ્લીટ. તમને ખ્યાલ આવી ગયો 100%? રેડી? હવે આગળ જોઈએ આપણે કે એલાઇલિક આલ્કોહોલ હતો. હવે આગળ જોઈએ આપણી પાસે બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? કેવો આલ્કોહોલ છે? બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? આગળ જોઈએ. શું છે આપણે જોવાનું કે આના પછીનો આગળનો એક પોઈન્ટ છે આપણી પાસે, બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? સાવ સહેલું છે. એલાઇલિક આલ્કોહોલ સમજાઈ ગયો, એવી રીતે બેન્ઝાઇલિક આલ્કોહોલ છે કે બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? તો આપણે અત્યાર સુધી ભણીએ છીએ જે આપણી શરત તો એક છે જ, લાગુ પડે જ છે કે OH સમૂહ ધરાવતો કાર્બન એનું તો સંકરણ સાહેબ sp3 હોવું જ જોઈએ. આ શરત તેમાં લાગુ પડવી જ જોઈએ. પછી પ્રાથમિક હોય, દ્વિતીયક હોય કે તૃતીયક હોય, પછી પ્રાથમિક એલાઇલિક હોય, પ્રાથમિક એલાઇલિક હોય, દ્વિતીયક એલાઇલિક હોય અથવા તો તૃતીયક એલાઇલિક હોય, એમાં પણ આ શરત લાગુ પડવી જ જોઈએ. એવી રીતે આપણી પાસે આવ્યું બેન્ઝાઇલિક આલ્કોહોલ. તો બેન્ઝાઇલિક આલ્કોહોલમાં પણ આ શરત લાગુ પડવી જ જોઈએ કે OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ કેવું હોવું જોઈએ? sp3 હોવું જોઈએ. જેના આધારે આપણે બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાનું છે. તો બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? જો વિદ્યાર્થી મિત્રો કે બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? વિચારવાનો છે એક શબ્દ આવ્યો બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક એટલે એમાં બેન્ઝીન હોવું જોઈએ. તો બેન્ઝીન છે આપણે કહીએ છીએ કે આને બેન્ઝીન કહેવાય. આપણે આગળ કાલે ભણ્યા હતા ફિનોલમાં આપણે બેન્ઝીનનો ઉપયોગ કરેલો છે. 11મા ધોરણમાં પણ આપણે બેન્ઝીન આવેલું છે. બેન્ઝીન છે એકાંતરે દ્વિબંધ ધરાવે છે જેનું સૂત્ર C6H6 છે. હવે આ બેન્ઝીન છે. બેન્ઝીનના દરેક ખૂણા ઉપર શું રહેલું છે? કાર્બન રહેલો છે. તો વિચારજો કે બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? યાદ રાખો, આપણે કાર્બન લઈએ. આ કાર્બન છે જેની સાથે એક બીજો કાર્બન જોડાયેલો છે. એ કાર્બન છે એની સાથે હાઇડ્રોક્સિલ સમૂહ ઇટ મીન્સ OH જોડાયેલો છે અને આ OH કાર્બન છે એની સાથે આપણે સંયોજકતા હાઇડ્રોજન લઈ. તો વિચારીએ કે ભાઈ OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ જુઓ તમે sp3 છે. લાગે ને sp3 સંકરણ? શું કામ? કારણ કે OH સમૂહ ધરાવતા કાર્બનની આજુબાજુ બધા જ સિંગલ બોન્ડ છે. તો એની વ્યાખ્યા એવી બોલાય કે બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? તો કે OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ કેવું છે? sp3 છે. અને આવો sp3 સંકરણ ધરાવતો કાર્બન જે સીધો જ બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલો છે. બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલો છે. વિચારજો. તો એવા આલ્કોહોલને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. રેડી? ફરીથી બોલીએ આપણે કે બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? તો જો OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ કેવું છે? sp3 છે. અને આવો sp3 સંકરણ ધરાવતો કાર્બન કે જે સીધો જ બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલો છે. ક્યાં જોડાયેલો છે? sp3 સંકરણ ધરાવતો કાર્બન જે સીધો જ બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલો છે. તો ત્યારે બનતા આલ્કોહોલને કેવો કહેવાય? બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. હમણાં આપણે જોઈએ કે એલાઇલિક આલ્કોહોલ છે એના મુખ્યત્વે 3 પ્રકાર હતા: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? તો એવી રીતે આપણે જોઈએ કે બેન્ઝાઇલિક આલ્કોહોલ છે એની વ્યાખ્યા આપણે જોઈ. હવે એના આધારે બેન્ઝાઇલિક આલ્કોહોલના પણ મુખ્યત્વે 3 પ્રકાર છે. ક્યાં 3 પ્રકાર છે? તો કે જોઈએ બેન્ઝાઇલિક આલ્કોહોલ છે એના પણ મુખ્યત્વે 3 પ્રકાર: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? જોઈએ. ફર્સ્ટ આપણી પાસે પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? પ્રાથમિકને આપણે સ્વાભાવિક રીતે 1 કહીએ છીએ. પછી આપણી પાસે છે 2 એટલે દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? અને ત્યારબાદ છે આપણી પાસે 3 એટલે તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? જોઈએ આપણે 3 ના પ્રકાર જોઈ લઈએ. જો આપણી પાસે બેન્ઝાઇલિક આલ્કોહોલની શરત તો આ 3 પ્રકારમાં પણ જળવાવી જોઈએ. ફરીથી આપણે એક વ્યાખ્યા બોલી દઈએ
કે ભાઈ OH સમૂહ ધરાવતો કાર્બન, OH સમૂહ ધરાવતો કાર્બન કે જેનું સંકરણ આપણી પાસે કેવું હતું તો કે જેનું સંકરણ છે sp3 હતું અને sp3 સંકરણ ધરાવતો કાર્બન જે સીધો જ બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલો હતો. આથી એવા આલ્કોહોલને આપણે કેવો કીધો તો કે બેન્ઝાઇલિક આલ્કોહોલ કીધો. હવે એના મુખ્યત્વે 3 પ્રકાર છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ. હવે તમને સમજવામાં થોડીક ઝડપ થશે કારણ કે આપણે આગળ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ ભણી ગયા. પછી આપણે એલાઇલિક આલ્કોહોલના પ્રકાર ભણી ગયા, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ. એલાઇલિક આલ્કોહોલ કોને કેવી રીતના પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય તો અહીં જોઈએ પેલું પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય. જશો આપણે અહીંયા, હાલો આપણી પાસે આ છે બેન્ઝીન. બેન્ઝીન સાથે જોડાયેલો આ કાર્બન છે. કાર્બન સાથે શું જોડાયેલું છે દીકરાઓ? OH જોડાયેલો છે. અને OH જોડાયેલો કાર્બન છે એની સાથે આપણે શું જોડાયેલું છે? હાઇડ્રોજન. જોઈએ આપણી શરત જળવાઈ જશે આમાં કે પેલી શરત આપણી એવી હોવી જોઈએ કે બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? યસ, તો કે બેન્ઝાઇલિક આલ્કોહોલ એને કહેવાય કે OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ આપણી પાસે કેવું છે? sp3 છે. અને sp3 સંકરણ ધરાવતો કાર્બન બીજા બેન્ઝીન ચક્રના સીધા જ કાર્બન સાથે જોડાયેલો છે. આથી એવા આલ્કોહોલને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. પણ શરત પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? તો યસ, OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ કેવું છે? sp3 છે. અને sp3 સંકરણ ધરાવતો કાર્બન એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો, ભલે બેન્ઝીનના કાર્બન સાથે પણ કહેવાય તો કાર્બન જ ને. આથી બેન્ઝીન ચક્રના એક જ કાર્બન સાથે જોડાયેલો છે. આથી બનતા આલ્કોહોલને પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. જોઈએ આપણે ફરીથી કે પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય તો જો અહીંયા કે OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ આપણી પાસે sp3 છે. અને sp3 સંકરણ ધરાવતો કાર્બન એ બીજા એક જ બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલો છે. ઇટ મીન્સ એક જ કાર્બન સાથે જોડાયેલો છે. આથી બનતા આલ્કોહોલને પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. ખ્યાલ આવી ગયો? રેડી? આગળ જોઈએ આપણે દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય. હાલો સૌપ્રથમ તો આપણી પાસે આવશે બેન્ઝીન. આ છે આપણી પાસે બેન્ઝીન. બેન્ઝીન સાથે કાર્બન જોડાયેલો હોય. આ બેન્ઝીન સાથે શું જોડાયેલું હોય છે? કાર્બન. કાર્બન સાથે શું જોડાયેલું હોય? OH. વિચારીએ આપણે, અહીંયા લખું C, અહીં લખું છું H. આ કાર્બન સાથે H, H અને H. વિચારો, OH સમૂહ ધરાવતો કાર્બન આપણી શરત મુજબ OH સમૂહ ધરાવતો કાર્બન આ છે જેનું સંકરણ કેવું છે? sp3 છે. અને sp3 સંકરણ ધરાવતો કાર્બન જો પેલો તો બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલો એટલે એને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. OH સમૂહ ધરાવતો કાર્બન એનું સંકરણ sp3 અને જે સીધો જ બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલો એટલે એને આપણે કેવો કહીએ? બેન્ઝાઇલિક આલ્કોહોલ કહીએ. પણ બીજી શરત એ છે કે દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય તો ખ્યાલ આવી ગયો? OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3 છે અને sp3 સંકરણ ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે તો ત્યારે એવા આલ્કોહોલને કેવો કહેવાય? દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. કેવો આલ્કોહોલ કહેવાય ને? દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. આની વ્યાખ્યા છે કે OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3 છે અને sp3 સંકરણ ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. આથી દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. જ્યારે તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય તો સૌપ્રથમ તો આપણે બેન્ઝીન જ જોશે. હાલો બેન્ઝીન છે. બેન્ઝીન સાથે જોડાયેલો આ કાર્બન, કાર્બન સાથે જોડાયેલું શું છે? OH હાઇડ્રોક્સિલ સમૂહ. અહીંયા આપણી પાસે કાર્બન છે, અહીંયા આપણી પાસે કાર્બન છે. તમને ખ્યાલ આવી ગયો કે આ કાર્બન સાથે આપણે બધી જગ્યાએ શું જોડશું? H. આથી કાર્બનની ચતુઃસંયોજકતા સંતોષાય. ખ્યાલ આવી ગયો કે બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય તો આપણી શરત મુજબ પહેલા તો એ કહીએ કે OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3 છે. sp3 સંકરણ ધરાવતો કાર્બન બેન્ઝીન ચક્રના જ કાર્બન સાથે જોડાયેલો છે. આથી
બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. પણ શરત મુજબ આપણે તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? તો જોઈએ કે OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ કેવું છે sp3 અને sp3 સંકરણ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. બીજા કેટલા કાર્બન સાથે? 3 કાર્બન સાથે જોડાયેલો છે. આથી બનતા આલ્કોહોલને કેવો કહેવાય? તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. હાલ યાદ રાખજો કે બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? આપણે શરત મુજબ શું કહીએ કે બેન્ઝાઇલિક આલ્કોહોલ છે એની વ્યાખ્યા મુજબ આપણે એવું કહીએ કે OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ છે કેવું હોય છે sp3 હોય અને sp3 સંકરણ ધરાવતો કાર્બન જે સીધો જ બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલો હોય તો ત્યારે આવા આલ્કોહોલને કેવો કહેવાય? બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. બેન્ઝાઇલિક આલ્કોહોલના મુખ્યત્વે 3 પ્રકાર પડ્યા આપણે: પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ, દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ અને તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. ત્રણેયનો તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 1 કાર્બન સાથે, OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે અને OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો તો અનુક્રમે એને પ્રાથમિક, દ્વિતીયક અને કેવો કહેવાય? તૃતીયક આલ્કોહોલ કહેવાય. કમ્પ્લીટ. હવે આલ્કોહોલ છે એનો આપણી પાસે છેલ્લો પોઈન્ટ છે અને નાનો એવો પોઈન્ટ છે કે આપણે અત્યાર સુધી આપણી શરત મુજબ આપણે એવું કીધું વિદ્યાર્થી મિત્રો કે OH સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ કેવું છે sp3 છે તો એના આધારે આપણે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, પછી એલાઇલિક આલ્કોહોલ અને પછી બેન્ઝાઇલિક આલ્કોહોલનો અભ્યાસ કર્યો. યાદ રાખજો કે એલાઇલિક આલ્કોહોલ અને બેન્ઝાઇલિક આલ્કોહોલ જેમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ જોવા મળે. ત્યારબાદ હવે એક આપણી શરત છે નવી કે OH સમૂહ ધરાવતો કાર્બન આ કહેવાય જેનું સંકરણ sp2 હોય. હાઇબ્રિડાઇઝેશન કેવું હોય? sp2 હોય. તો જેના આધારે બનતા આલ્કોહોલને કેવો કહેવાય? બનતા આલ્કોહોલને કેવો કહેવાય? તો એક જ આલ્કોહોલ છે એવો બનતો આલ્કોહોલ જેને મારે વિનાઇલિક આલ્કોહોલ કહેવાય અથવા તો એને વિનાઇલ આલ્કોહોલ કહેવાય. જો આવ્યો આપણી પાસે વિનાઇલ શબ્દ. કયો શબ્દ આવ્યો? વિનાઇલ શબ્દ. 11મા ધોરણમાં આપણે ભણ્યા હોય કે વિનાઇલ પૂર્વક તરીકે ક્યારે લગાડવામાં આવે? તો કીધું હોય કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ એ સીધો જ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. સીધો જ કેની સાથે જોડાયેલો હોય? દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય તો ત્યારે અનુક્રમે વિનાઇલ પૂર્વક લાગે. કે પૂર્વક લાગે? વિનાઇલ પૂર્વક લાગે. જોઈએ આપણે વિનાઇલ આલ્કોહોલ કોને કહેવાય? ઉદાહરણ લખું છું તો આપણી પાસે આવું છે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ OH. વિચારો આપણે અહીંથી હાઇડ્રોજન આમ કરીએ અને લખી આવું. સમજાવવા માટે આપણે આવી રીતના કરીએ છીએ. ધારો કે હમણાં મેં તમને કીધું, વિચારજો કે આમાં OH સમૂહ એ સીધો જ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલો છે. વ્યાખ્યા મુજબ તો આપણે એવું જ કહીએ છીએ કે OH એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ એ સીધો જ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જ જોડાયેલો છે તો ત્યારે બનતા આલ્કોહોલને કેવો કહેવાય? વિનાઇલિક અથવા તો વિનાઇલ આલ્કોહોલ કહેવાય. વિનાઇલિક અથવા તો એને કેવો કહેવાય? વિનાઇલ આલ્કોહોલ કહેવાય. પણ શરત મુજબ આ જણાવવું જોઈએ ને કે OH સમૂહ ધરાવતો કાર્બનનું સંકરણ કેવું હોય? sp2. તો આપણે 11મા ધોરણમાં એવું ભણ્યા છે કે જ્યારે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય, યાદ રાખજો મેં કીધું તો આવું કે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય તો જેનું સંકરણ sp3 હોય. કાર્બન કાર્બન દ્વિબંધ હોય તો જેમાં સંકરણ sp2 હોય અને કાર્બન કાર્બન જ્યારે ટ્રિપલ બોન્ડ હોય તો સંકરણ કેવું હોય? sp હોય. વેરી ગુડ, આવડી ગયું કે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ છે તો સંકરણ દરેક કાર્બનનું sp3, કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે તો દરેક કાર્બનનું સંકરણ sp2, કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ છે તો બંને કાર્બનનું સંકરણ કેવું થાય? sp. તો વિચારો
કે OH સમૂહ ધરાવતો કાર્બન આ છે આપણી પાસે OH સમૂહ ધરાવતો કાર્બન આ છે, જે કેવું સંકરણ દર્શાવે તો કે sp2. શું કામ sp2? કારણ કે જેની સાથે દ્વિબંધ છે. તો જો મેં કીધું કે દ્વિબંધ ધરાવતા કોઈ પણ કાર્બન હોય તો જેનું સંકરણ કેવું હોય sp2 હોય. તો વિચારો OH સમૂહ ધરાવતો કાર્બન એનું સંકરણ કેવું છે sp2 છે, એટલે કે OH સમૂહ હાઇડ્રોક્સિલ સમૂહ એ સીધો જ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલો છે. તો ત્યારે બનતા આલ્કોહોલને કેવો કહેવાય? વિનાઇલિક અથવા તો વિનાઇલ આલ્કોહોલ કહેવાય, જેનો આપણી પાસે એક જ પ્રકાર છે. વિનાઇલ આલ્કોહોલ કોને કહેવાય? તો કે OH સમૂહ ધરાવતો કાર્બન કે જેનું સંકરણ કેવું હોય sp2 હોય, એટલે કે OH એટલે હાઇડ્રોક્સિલ સમૂહ એ સીધો જ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલો હોય. તો ત્યારે બનતા આલ્કોહોલને વિનાઇલ અથવા તો વિનાઇલિક આલ્કોહોલ કહેવાય. હવે એક ઉદાહરણ લખું છું નીચે. જો આપણી પાસે આવું છે CH3 CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ OH. મારા ખ્યાલ મુજબ આને વિનાઇલ આલ્કોહોલ કહેવાય. યસ. શું કામ? કારણ કે OH સમૂહ ધરાવતો કાર્બન છે આ છે. તો પહેલી વસ્તુ તો કે જે દ્વિબંધ ધરાવે છે આથીનું સંકરણ છે એ આપણા ખ્યાલ મુજબ હાઇબ્રિડાઇઝેશન sp2 થાય. તો વિચારવું છે કે OH સમૂહ સીધો જ sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો તો પણ એને વિનાઇલિક આલ્કોહોલ કહેવાય, અથવા તો OH સમૂહ એ સીધો જ દ્વિબંધ ધરાવતા કાર્બન કાર્બન વચ્ચે જોડાયેલો છે, મીન્સ OH સમૂહ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જ સીધો જોડાયેલો છે. ફરીથી OH સમૂહ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે સીધો જ જોડાયેલો છે. તો ત્યારે બનતા આલ્કોહોલને કેવો કહેવાય? વિનાઇલ આલ્કોહોલ કહેવાય. ઓકે, રેડી વિદ્યાર્થી મિત્રો? તમને વિનાઇલિક આલ્કોહોલનો પણ સંપૂર્ણપણે ખ્યાલ આવી ગયો છે. હવે આપણી પાસે આલ્કોહોલ છે એના પ્રકાર છે sp3 અને sp2 હાઇબ્રિડાઇઝેશન સંકરણના આધારેના પ્રકાર એ પૂર્ણ થાય છે. વધારામાં હવે આગળનો આપણી પાસે પોઈન્ટ આવે છે કે ભાઈ આલ્કોહોલનું નામકરણ છે. આલ્કોહોલનું નામકરણ છે IUPAC અને સામાન્ય નામકરણ છે એ આલ્કોહોલનું કેવી રીતે થાય, પણ જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનો આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, જય હિન્દ, જય ભારત.